વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 7 યુનિટ 2 જેની અંદર એક્ટિવિટી 3 આપેલી છે તેનો આજે આપણે અભ્યાસ કરવાનો છે, જેનું ટાઇટલ છે 7 at 1 બ્લોક. 7 એટલે 7, 1 એટલે 1, બ્લોક એટલે ઘા, કે એક ગામાં 7. હવે જોઈએ. Once upon a time there was a young boy named Gopal. He liked jalebis very much. One day he bought some fresh jalebis. He put them in a dish. After a while he saw flies buzzing over the jalebis. "Go away, dirty flies," he shouted, but they didn't. He killed 7 flies at one blow. He said to himself, "Wow, 7 at one blow? I am very brave." Once upon time there was a young boy, એટલે કે યંગ એટલે યુવાન છોકરો, નેમ્ડ ગોપાલ. શું નામ હતું? ગોપાલ. કે ગોપાલ નામનો એક યંગ એટલે કે નાનો છોકરો હતો. હી લાઇકડ જલેબી વેરી મચ. લાઇક એટલે ગમવી, કે તેને જલેબી ખૂબ ભાવતી હતી. વન ડે એક દિવસે હી બોટ સમ ફ્રેશ જલેબી. બાયનું ભૂતકાળ થયું બોટ, ખરીદી. સમ ફ્રેશ, ફ્રેશ એટલે તાજી, કે એક દિવસે એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. Put એટલે મૂકવું, ડીશ એટલે આપણે થાળી કહીએ કે ડીશ, કે જે જલેબી લાવ્યો હતો તેણે તેને એક થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ એટલે કે આપણે પછી કે થોડા સમય પછી એને શું થયું? જે જલેબી લાવ્યો હતો એ ડીશમાં મૂકી. આફ્ટર અ વાઇલ એટલે કે થોડા સમય પછી હી શો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબી. શું એટલે જોવું, ફ્લાય એટલે માખી, બઝ એટલે કે ગણગણવું. થોડા સમય પછી તેણે જલેબી ઉપર માખી ગણગણતી જોઈ, એટલે કે બણબણતી હતી. "ગો અવે ડર્ટી ફ્લાઈઝ," હી શાઉટેડ. શાઉટ એટલે બૂમો પાડવી, અને ગો અવે જવું, ડર્ટી એટલે ગંદુ. જે એને ડીશ ઉપર ડીશમાં જે જલેબી હતી તેના પર માખીઓ બનતી હતી, એટલે શાઉટ એટલે કે તે બૂમો પાડે છે કે ગંદી માખીઓ ઉડી જાઓ, તેવું તે બૂમો પાડતો હતો. બટ પણ ધે ડીડન્ટ, પણ તે ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. કિલ એટલે મારી નાખવું, કે તેણે 7 એટલે કે 7 માખીઓને વન બ્લો એટલે કે આપણે જોયું, બ્લો એટલે ઘા થાય, કે તેને એકી સાથે 7 માખીને મારી નાખી, કે એકી ઝાટકે એણે 7 માખીઓને મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ, કે તે હિમસેલ્ફ એટલે પોતાની જાતને, કે તે મનમાં બોલ્યો, વાવ, વાહ, 7 એટ વન બ્લો, કે એક ગામાં 7. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે શું થાય? બહાદુર, કે હું ખૂબ બહાદુર છું. કારણ કે શું એને સમજે છે કે હું એક જ ગાની અંદર 7 માખીઓને મારી નાખી, એટલે હું કેવો કહેવાઉં? બહાદુર કહેવાઉં. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, "ગોપાલ, you are a brave boy. Did you really kill 7 at one blow?" Gopal said, "Yes, your majesty, I did." The king said, "You know, there are 2 cruel giants in our kingdom. They trouble people. There is no one to catch or kill them." The king heard. Hear એટલે સાંભળવું થાય, એનું ભૂતકાળ શું થાય? હર્ડ એટલે કે સાંભળ્યું. અબાઉટ એટલે વિશે, કે રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ, કે તેમણે તેને બોલાવ્યો, એન્ડ સેડ અને કહ્યું કે ગોપાલ, યુ આર અ બ્રેવ બોય, કે તું, કે ગોપાલ
તું બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો? કે શું તે રિયલ એટલે કે ખરેખર જ એક ઘાની અંદર 7ને મારી નાખ્યા? ગોપાલ સેડ, ગોપાલ બોલ્યો, યસ યોર મેજેસ્ટી, કે હા મહારાજા, આઈ ડીડ એટલે કે હા મેં એક જ ઘાની અંદર 7ને મારી નાખ્યા. ધ કિંગ સેડ, રાજાએ કહ્યું, યુ નો એટલે જાણવું થાય, કે યુ નો એટલે કે તને ખબર છે, કે તું જાણે છે કે ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. ક્રુઅલ એટલે ઘાતકી, જાયન્ટ્સ એટલે રાક્ષસ અને કિંગડમ એટલે રાજ્ય. કે શું તું જાણે છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? ધે ટ્રબલ પીપલ. ટ્રબલ એટલે હેરાન કરવું અને પીપલ એટલે લોકો, કે જે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો આવ્યા છે તે લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ. નો વન ટુ કે તેઓને પકડે કે કેચ એટલે કે પકડવું અને કિલ ધેમ મારે તેવું કોઈ નો એટલે કે નથી, કે જે આ 2 ઘાતકી રાક્ષસો આપણા રાજ્યમાં આવ્યા છે તેમને પકડે અને તેમને મારે તેવું કોઈ નથી. ગોપાલ આસ્કડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર? ધ કિંગ રિપ્લાયડ, યસ મેની પીપલ ટ્રાયડ બટ ધે ફેલ્ડ. યુ આર બ્રેવ, યુ killed 7 at a time. The giants are only 2. Kill them and I will give you a rich reward. ગોપાલ આસ્કડ, કે ગોપાલ ને પૂછ્યું કે ડીડ એનીવન ટ્રાય એટલે પ્રયત્ન કરવો. ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર એટલે પહેલાં. ગોપાલ પૂછે છે કે પહેલાં કોઈએ તેઓ જે રાક્ષસો છે એમને પકડવાનો પ્રયત્ન કર્યો હતો? ધ કિંગ રિપ્લાય એટલે ઉત્તર આપો, કે રાજા ઉત્તર આપ્યો, યસ કે હા મેની પીપલ ટ્રાયડ કે હા ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો, પણ ધે ફેલ્ડ એટલે નિષ્ફળ જવું, કે ઘણા બધા લોકોએ પ્રયત્ન કર્યો પણ તેઓ નિષ્ફળ ગયા. યુ આર બ્રેવ કે તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ કે તે એક ગામમાં 7 મારી નાખ્યા છે. ધ જાયન્ટ્સ આર ઓનલી 2 કે રાક્ષસો તો માત્ર 2 જ છે, કે તે તો 7ને મારી નાખ્યા છે, પણ અહીંયા રાક્ષસો તો કેટલા છે? 2 જ છે. કિલ ધેમ કે તેઓને મારી નાખ, એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ એટલે મોટું ઇનામ, કે તું તેઓને મારી નાખ અને હું તને મોટું ઇનામ આપીશ. આવું રાજાએ ગોપાલને કહ્યું. ગોપાલ ન્યૂ he was not able to catch or kill giants, but the king and the people had high hopes from him. He thought for a long time. Then he went out in search of the giants. He wandered here and there. He roamed in the mountains and valleys, but he failed. ગોપાલ નો એટલે જાણવું અને ન્યૂ એટલે જાણ્યું. ગોપાલ જાણતો, he was not able to catch or kill them. એબલ એટલે સક્ષમ હોવું. ગોપાલને ખબર હતી કે તે રાક્ષસોને પકડવા કે કેચ એટલે પકડવા અને કિલ જાયન્ટ્સ એટલે કે મારી નાખવા સક્ષમ નથી, કારણ કે એને તો માખીઓ મારી નાખી હતી અને અહીંયા તો મોટા ઘાતકી રાક્ષસો હતા. તો તે જાણતો હતો કે રાક્ષસોને પકડવા અને મારી નાખવા સક્ષમ નથી. પણ ધ કિંગ એટલે કે રાજા, પરંતુ રાજા એન્ડ ધ પીપલ
લોકો હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ. હાઈ હોપ એટલે ઊંચી આશા. કે પરંતુ રાજા અને લોકોની તેની પાસે મોટી આશા હતી કે ગોપાલ તેમને મારી નાખશે. હી થોટ ફોર અ લોંગ ટાઈમ. કે તેણે થિંકનું ભૂતકાળ થોટ થઈ. લોંગ ટાઈમ એટલે કે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન પછી હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ. અને પછી તે રાક્ષસોને શોધવામાં બહાર ગયો. હી વન્ડર્ડ હિયર એન્ડ ધેર. વન્ડર એટલે રખડવું. કે તે આમ તેમ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ. રોમ એટલે પણ રખડવું અને ભટકવું થાય. માઉન્ટેન એટલે પર્વત અને વેલી એટલે ખીણ થાય. કે તે આમ તેમ પણ ભટક્યો. તે માઉન્ટેન એટલે કે પર્વતો અને ખીણોમાં પણ ભટક્યો હતો એટલે કે ફર્યો હતો. બટ હી ફેલ્ડ પણ પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ he was going through the forest. He saw the giants there. They were under a tree. Gopal was scared. He said to himself, "Oh, the giants are really huge. They look cruel too. The task is really tough. I can't fight with them." After some days, કેટલાક દિવસો પછી, he was going through the forest. જવું અને તો એટલે આસપાસ, અને ફોરેસ્ટ એટલે જંગલોમાં. કે તે જંગલોમાંથી પસાર થઈ રહ્યો હતો. જંગલોની આસપાસથી પસાર થઈ રહ્યો હતો. હી શો ધ જાયન્ટ્સ ધેર. કે તેણે ત્યાં રાક્ષસોને જોયા. ધેર વર અંડર અ ટ્રી. કે તેઓ ઝાડની નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે ડરી જવું. કે ગોપાલે જ્યારે એટલે કે રાક્ષસોને જોયા ત્યારે ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ. કે તે પોતાની જાતને એટલે કે તે મનમાં બોલ્યો, ઓ અરે, ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ. હ્યુજ એટલે વિશાળ. કે ખરેખર જ આ જે રાક્ષસો છે એ વિશાળ છે એટલે કે મોટા કદાવર છે. લુકડ ક્રુઅલ ટુ. કે તે ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કે જે કામ હતું તે એમને મારવાનું. એ ટાસ્ક એટલે કામ, ટફ એટલે મુશ્કેલ. કે જે આ કામ હતું ખરેખર મુશ્કેલ હતું. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. ફાઇટ એટલે લડવું. કે હું તેઓની સાથે લડી શકું તેમ નથી, કારણ કે એ તો મોટા ઘાતકી હતા. હી થોટ ફોર અ while, I will try, he said to himself. He threw some stones at them and hid himself behind a tree. One giant got up and asked the other, "Did you throw stone at me?" The other replied, "No, I didn't. You did it." He shouted, "Why did you throw stone at me?" The first giant replied, "I did not do anything. You threw the stones at me." They began to fight. They fought fiercely and killed each other. He thought for a while. Think નો ભૂતકાળ thought. For a while કે તેણે થોડો સમય વિચાર્યું. I will try. Try એટલે પ્રયત્ન કરો, કે હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેને શું કર્યું કે હું પ્રયત્ન તો કરી જોઉં. તો તે શું કરવા લાગ્યો? થ્રુ. થ્રોનો ભૂતકાળ થ્રુ. થેન્ક યુ. થેન્ક યુ. સમ સ્ટોન. સ્ટોન એટલે પથ્થરો થાય. એટ ધેમ
એટલે કે તેમને કે તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા એન્ડ અને હીડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હાઈડનું ભૂતકાળ હીડ થયું, સંતાવો અને સંતાઈ ગયું. બિહાઇન્ડ એટલે પાછળ, સંતાવું એટલે કે અને પાછળ, કે તેણે તેઓની તરફ પથ્થરો ફેંક્યા અને પોતે ઝાડની પાછળ સંતાઈ ગયો. વન જાયન્ટ ગોટ અપ. ગેટઅપનું ભૂતકાળ થયું ગેટઅપનું ભૂતકાળ ગોટઅપ એટલે કે ઊભું થવું, કે વન જાયન્ટ ગોટ અપ એટલે કે એક રાક્ષસ ઊભો થયો એન્ડ અને આસ્ક ધ અધર અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, કે શું તે મારા તરફ પથ્થર ફેંક્યા. ધ અધર રિપ્લાયડ, બીજો જે રાક્ષસ હતો એને ઉત્તર આપ્યો, નો આઈ ડીડન્ટ, કે ના મેં નથી ફેંક્યા. યુ ડીડ ઇટ, હી શાઉટેડ, તે ફેંક્યા, તે શાઉટ એટલે કે બરાડી ઉઠ્યો એટલે કે બૂમો પાડવા લાગ્યો. વાય ડીડ યુ થ્રો સ્ટોન એટ મી, કે શા માટે મારા તરફ પથ્થરો ફેંક્યા. ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાયડ, પહેલો જે રાક્ષસ હતો એને ઉત્તર આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ, કે મેં કંઈ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી, કે મેં કંઈ કર્યું નથી પણ તે મારા તરફ પથ્થર ફેંક્યા. ધે બિગેન ટુ ફાઇટ. બિગિનનું ભૂતકાળ થાય શરૂ કરવું, અને આનું ભૂતકાળ શું થાય, બિગેન થાય. ફાઇટ એટલે લડવું, કે તેઓ લડવાનું કે તે બંને લડવાનું શરૂ કર્યું. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. ફિયર્સલી એટલે ઉગ્રતાથી, કે તેઓ ઉગ્રતાથી લડ્યા અને કિલ્ડ ઈચ અધર એટલે કે એકબીજાને મારી નાખ્યા. તેનાથી શક્ય નહોતું કે હું આ રાક્ષસોની સામે લડાઈ કરી શકું, પણ તેને એના મગજમાં વિચાર આવ્યો કે હું કંઈક પ્રયત્ન તો કરી શકું. એટલા માટે તેને જે બે રાક્ષસો ઝાડની નીચે હતા તેના બે રાક્ષસોના ઉપર પથ્થર ફેંક્યા. એટલે બંને રાક્ષસોને શું થયું કે પેલાએ મને પથ્થર ફેંક્યો છે અને બીજાને એમ થયું કે પેલાને ફેંક્યું છે. એ રીતે બંને એકબીજા સામે આર્ગ્યુમેન્ટ કરવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા, અને અંતે તેઓ બંને ઉગ્રતા સ્વરૂપ લીધું અને તેઓ બંને એકબીજાને મારી નાખ્યા. ચિત્રમાં જોવા મળે છે. Activity 3. 7 at one blow. Once upon a time, there was a young boy named Gopal. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. He liked jalebis very much. તેને જલેબી ખૂબ ભાવતી. One day, he bought some fresh jalebis. એક દિવસ એ તાજી જલેબી ખરીદી લાવ્યો. He put them in a dish. તેણે તેને એક થાળીમાં મૂકી. After a while, he saw flies buzzing over the jalebis. થોડી વાર પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. Go away, dirty flies! ગંદી માખીઓ ઉડી જાઓ! He shouted, but they didn't. તે બરાડ્યો પણ તે ઉડી નહીં. He killed 7 flies at one blow. તેણે એક ઝાટકે જ 7 માખીઓને મારી નાખી. He said to himself. તે મનમાં બોલ્યો. Wow! 7 at one blow! I am very brave! વાહ! એક ગામાં 7! હું ખૂબ બહાદુર છું. The king heard about Gopal. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. He called him and said. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, Gopal, you are a brave boy. ગોપાલ, તું બહાદુર છોકરો છે. Did you really kill 7 at a blow? શું તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા? Yes, your majesty, I did. હા મહારાજ, મેં મારી નાખ્યા. You know, there are 2 cruel giants in our kingdom. તને ખબર છે કે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે? They trouble people. તેઓ લોકોને હેરાન કરે છે.
there is no one to catch or kill them. તેઓને પકડે કે મારે તેવું કોઈ નથી. Did anyone try to catch them before? પહેલા કોઈએ તેઓને પકડવા પ્રયત્ન કર્યો હતો? Yes, many people tried, but they failed. હા, ઘણા લોકોએ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ ગયા. You are brave. તું બહાદુર છે. You killed 7 at a time. તે એક ઘામાં 7 મારી નાખ્યા. The giants are only 2. રાક્ષસો માત્ર 2 જ છે. Kill them, and I will give you a rich reward. તેઓને મારી નાખ, અને હું તને મોટું ઇનામ આપીશ. Gopal knew he was not able to catch or kill giants. ગોપાલ જાણતો હતો કે તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. But the king and the people had high hopes from him. પરંતુ રાજા અને લોકોને તેની પાસે મોટી આશા હતી. He thought for a long time. તેણે લાંબો સમય વિચાર્યો. Then he went out in search of the giants. પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. He wandered here and there. તે આમ તેમ રખડ્યો. He roamed in the mountains and valleys. તે પર્વતો અને ખીણોમાં ભટક્યો. But he failed. પરંતુ તે નિષ્ફળ ગયો. After some days, he was going through the forest. કેટલાક દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો. He saw the giants there. ત્યાં તેણે રાક્ષસોને જોયા. They were under a tree. તેઓ ઝાડ નીચે હતા. Gopal was scared. ગોપાલ ડરી ગયો. He said to himself. તે મનમાં બોલ્યો. Oh, the giants are really huge. અરે, રાક્ષસો ખરેખર કદાવર છે. They look cruel too. તેઓ ઘાતકી પણ દેખાય છે. The task is really tough. આ કામ ખરેખર કઠિન છે. I can't fight with them. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. He thought for a while. તેણે થોડો સમય વિચાર્યો. I will try. હું પ્રયત્ન કરીશ. He said to himself. તે મનમાં બોલ્યો. He threw some stones at them and hid himself behind a tree. તેણે તેઓની તરફ પથ્થર ફેંક્યા અને પોતે એક ઝાડની પાછળ સંતાઈ ગયો. One giant got up and asked the other. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું. Did you throw stones at me? શું તે મારા તરફ પથ્થર ફેંક્યા? No, I didn't. ના, મેં પથ્થર ફેંક્યા નથી. You did it. તે ફેંક્યા. Why did you throw stones at me? તે શા માટે મારા તરફ પથ્થર ફેંક્યા? I did not do anything. મેં કંઈ કર્યું નથી. You threw the stones at me. તે મારા તરફ પથ્થર ફેંક્યા. They began to fight. તેઓ લડવા લાગ્યા. They fought fiercely and killed each other. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા.